અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશન ખાતે ડીવાયએસપી ચિરાગ દેસાઈની અધ્યક્ષતામાં અયોધ્યા ખાતે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા અનુલક્ષીને અંકલેશ્વર ખાતે યોજાનાર તમામ કાર્યક્રમોના આયોજકો સાથે એક બેઠક યોજાઈ હતી। સદર બેઠકમાં અયોધ્યા ખાતે થનાર ઉજવણી તથા અંકલેશ્વર શહેર અને શહેરમાં પણ વિવિધ કાર્યક્રમો, ભગવાન રામની શોભાયાત્રા, ધૂન મહાઆરતી સહિતના કાર્યક્રમો થનાર હોય તે કોમી એકલાસ ભર્યા માહોલમાં થાય તે અંગે અપીલ કરી તથા શોભાયાત્રા દરમિયાન દરેક વિસ્તારમાં શાંતિ, ભાઈચારો, કોમી એકલાસ જળવાઈ રહે તે અપીલ કરી હતી। સોશિયલ મીડિયામાં ચાલતી ખોટી અફવાઓથી દૂર રહેવા અને જરૂર પડે તો પોલીસને જાણ કરવા ડીવાયએસપી તરફથી જણાવવામાં આવ્યું હતું। આ મીટિંગમાં હાજર રહેલ તમામ આયોજકો તેમજ આગેવાનોએ પૂરેપૂરી સહકાર આપવાની બાંયધરી આપી હતી। રિપોર્ટર અવી સૈયદ, તહેલકા ન્યૂઝ, અંકલેશ્વર। આજે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે અંકલેશ્વર તાલુકાના એ ડિવિઝન, બી ડિવિઝન, જીઆઈડીસી રૂરલ ચારેય પોલીસ સ્ટેશનમાં 22 તારીખ સુધી અથવા 22 તારીખના દિવસે જે રામ જન્મભૂમિ પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે નીકળનાર યાત્રા, રામધૂન, જે અલગ અલગ પ્રસંગો છે એ તમામ આયોજક મંડળ સાથે મિટિંગ કરવામાં આવી અને સાથે જ પોલીસ દ્વારા વિનંતી કરવામાં આવી અને પોલીસ દ્વારા જે પણ સહકારની અપેક્ષા હોય એની જે રજૂઆતો સાંભળી અને એક મિટિંગનું આયોજન કરેલું, જેની અંદર તમામ આયોજકો મંડળો સાથે ચર્ચા વિચારણા કરી અને પોલીસ દ્વારા પણ જે બંદોબસ્ત રાખનાર છે એમાં સહયોગ આપવા માટે તમામને સમજ કરવામાં આવી।